રેડી ટુ ઈચ અને રેડી ટુ કુક વચ્ચેનો ભેદ સમજવા ઇન્સ્ટા ફૂડ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નામાંકિત લોકોએ ભાગ લીધો છે. તેની પર આપણે નજર કરીએ. સુરતમાં વર્કિંગ કપલ અને વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જઈ રહી છે. ત્યાં તેમના માટે રસોઈ અને સારું ભોજન મેળવવું એક મોટી સમસ્યા બનીને ઉભરી રહી છે. ત્યારે આ સમસ્યાના નિરાકરણ રૂપે આજે ઇન્સ્ટા ફૂડ પ્રચલિત થઈ રહ્યું છે. પરંતુ મોટાભાગના લોકો રેડી ટુ ઈટ અને રેડી ટુ કુક ફૂડ વચ્ચે મૂંઝવણમાં મુકાઈ જાય છે. તો આ બંને વચ્ચેનો ભેદ સમજી નથી શકતા. ત્યારે આ ભેદ વિશે લોકો માહિતીગાર થાય એ માટે શેટા એક્સપોર્ટના ઇન્સ્ટા ફૂડ દ્વારા એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંગે શેટા એક્સપોર્ટના પિયુષ શેટા અને તેજલ શેટાએ જણાવ્યું હતું કે ઇન્સ્ટા ફૂડ એ પ્રકારનું હોય છે જે વ્યક્તિ માત્ર 5 થી 15 મિનિટમાં નવું ફૂડ બનાવી શકે છે અને ફૂડમાં પોતાના પ્રમાણે સ્વાદમાં ચેન્જ પણ કરી શકે છે. તેજલ શેટા ફ્રોમ ઇન્સ્ટા ફૂડ, શેટા એક્સપર્ટ. જી મેમ, આજે કેવા પ્રકારના ઇવેન્ટ રાખવામાં આવ્યો છે? કેટલા કપલોએ ભાગ લીધો છે? અત્યારે આપણે ઇન્સ્ટા ફૂડ રેડી ટુ કુક ફૂડ બનાવવાનો ઇવેન્ટ રાખવામાં આવેલ છે. 100+ કપલ અહીંયા ભાગ લેશે. 2 રાઉન્ડમાં આપણે લેશું. 10% અપ જે પ્રોડક્ટ બનવાની છે એનું ફર્સ્ટ રાઉન્ડ થશે અને 1 to 5 મિનિટ માટે આપણે સેકન્ડ રાઉન્ડ લેશું. જી મેમ, આ કોમ્પિટિશન રાખવાનો મુખ્ય ઉદ્દેશ રેડી ટુ કુક ફૂડ અને રેડી ટુ ઈટ ફૂડ એમાં ડિફરન્સ બહુ બધો હોય છે. તો રેડી ટુ કુક ફૂડ આપણા બોડી માટે બહુ જ સારું હોય છે. તો એ બનાવવામાં બી બહુ વધારે ટાઈમ નથી જતો. એ પ્રીમિક્સ બનાવેલું છે, હેલ્ધી ફૂડ છે એના માટે. કેટલીક વેરાયટીઓ છે અને જે મહિલાઓ છે, ગૃહિણી છે, એને કેવી રીતના એ સ્વીકારશે? ગૃહિણીઓ સ્વીકારશે, કારણ કે આમાં આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ કંઈ બજારમાં લેવા જવાની જરૂર નથી. બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ બધા પેકેટમાં અંદર આપેલા જ છે. પ્લસ પોઈન્ટ એ છે કે આપણે આપણા ટેસ્ટ પ્રમાણે આપણા ઇન્ગ્રીડિયન્ટ્સ અંદર ઉમેરી બી શકીએ છીએ, જેનાથી કોઈ આપણને રિએક્શન બોડીમાં થવાનું નથી. એટલે ગૃહિણીઓ ડેફિનેટલી સ્વીકારશે. આજે હેક્ટિક લાઈફમાં ગૃહિણીઓ પાસે બી સમય નથી કે ગ્રોસરી લાવો, સબ્જી લાવો, બધું એરેન્જ કરો અને બનાવો. એ બી થાકી જાય છે, એને બી જોબની જરૂર છે અત્યારે. સો કેટલી વેરાયટીઓ છે? 25+ વેરાયટીઓ છે. 5 મિનિટમાં બનશે. રવા શીરો, મોહનથાળ છે, પુલાવ છે, આપણું કાજુ કરી સબ્જી છે જે બ્રેડ સાથે બી ખાઈ શકીએ છીએ. એન્ડ દાલ રાઈસ, ઓલ રાઈસની આઇટમ છે બધી જ. દાળ ઢોકળી ફેવરિટ છે બધાની, તો એ મોસ્ટ છે. બસ ઓલ. અને આ કેટલાક સમયમાં બની જતી હોય છે? 5 to 15 મિનિટ્સ, ઓનલી 5 to 15 મિનિટ્સ. વાટા સ્થિત વિશાલા રેસ્ટોરન્ટના ગાર્ડનમાં આયોજિત કાર્યક્રમમાં સુરતના લોકો પાસે ઇન્સ્ટા ફૂડ બનાવવામાં આવ્યું હતું અને ફીડબેક લેવામાં આવ્યું હતું. સ્વાદ કિચન જેવી બ્રાન્ડમાંથી સ્નેહા ઠક્કર અને રાખી બંસલ તથા પૂર્વ ફૂડ ઇન્સ્પેક્ટર બીજે દોંડા ઉપરાંત ઇન્ફ્લુએન્સર જગદીશ પુરોહિત, જીગર જોશી, મોનાલી વગેરે ઉપસ્થિત રહેવા પામી રેડી ટુ કુકમાં હાથ અજમાવ્યો હતો.